ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાંથી ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। યાર્ડમાં લાંબા સમય બાદ સફેદ ડુંગળીના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જેને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે। દરરોજ 1 લાખથી વધુ થેલાની આવક થતી હોવા છતાં છેલ્લા ઘણા સમયથી ડુંગળીના ભાવ મણદીઠ માત્ર ₹20 થી ₹40 જેટલા રહેતા ખેડૂતો નુકસાનની દશામાં જતા હતા। હરાજી દરમિયાન સફેદ ડુંગળીનો ભાવ ₹170 થી ₹240 સુધી પહોંચતા ખેડૂતોને પોષક ભાવ મળવાની આશા જાગી છે। મહુવા યાર્ડમાં આસપાસના જિલ્લાઓમાંથી પણ ખેડૂતો પોતાની ડુંગળી વેચવા માટે આવી પહોંચતા હોય છે। આ ભાવ વધારાએ ખેડૂતોમાં નવી ઉર્જા ભરી છે અને આગામી દિવસોમાં વધુ સારા ભાવની અપેક્ષા સાથે તેઓ નવી આશા સાથે ખેતી માટે આગળ વધી રહ્યા છે। મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર ગઈકાલે જે વરસાદ પડ્યો અને જે વેચાણ કરવાનું બાકી હતું, લગભગ અંદાજે સફેદ કાંદાનું 30 થી 35 હજાર થેલી બાકી હતી। આ સિવાયની અંદાજિત 20-25 હજાર ગુણી બીજી એટલે કે 50-60 હજાર ગુણીની હરાજી હાલમાં ચાલુ છે અને ખેડૂત ભાઈઓને સફેદ કાંદામાં નબળા માલ જે છે એને 160 થી 200 અને સારા માલના 200 થી 250 રૂપિયા સફેદ કાંદા મળી રહ્યા છે। તેમાં લાલ કાંદાની આવક પણ મર્યાદિત છે। લાલ કાંદાની અંદર પણ ખેડૂત ભાઈઓને 100 રૂપિયાથી લઈને 250 રૂપિયા સુધી મળી રહ્યા છે। વિશ્વાસ ટ્રેડિંગ કંપની માર્કેટિંગ યાર્ડ મહુવા। આજે જે માલ વેચાણો એ કાલનો પડતર માલ હતો। કાલે વરસાદને કારણે 50% હરાજી થઈ હતી, 50% માલ પડ્યો હતો અને 50% માલમાં આજે 100 રૂપિયાથી માંડી અને 260-70 રૂપિયા સુધી ભાવ આજે ખેડૂતના મળ્યા। 2 દિવસના બજાર સારું।